ઘર માત્ર 4 દીવાર નહીં, પણ કોઈનું પ્રેમ છે, કોઈની મહેનત છે અને કોઈનું સપનું છે. અને આ સપનાને સાકાર કરે છે અમેઝિંગ આર્કિટેક્ટ્સ. હેલો, હું છું આરજે શિવાંગ ફ્રોમ 94.3 માય FM એન્ડ વેલકમ ટુ ધીસ અમેઝિંગ પોડકાસ્ટ સિરીઝ જેનું નામ છે વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર પ્રેઝેન્ટ્સ ધ સ્પેસ એન્ડ સ્ટાઇલ ટોક્સ. આજે મારી સાથે અમેઝિંગ ગેસ્ટ છે જેનું નામ છે અનુશ્રી પટેલ ફ્રોમ હિરેન પટેલ આર્કિટેક્ટ્સ એન્ડ ડિઝાઇન્સ. મેમ, વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ સિરીઝ. મેમ, સૌપ્રથમ યોર ઇન્ટ્રોડક્શન એન્ડ અબાઉટ યોર જર્ની. હાય, થેન્ક યુ સો મચ શિવાંગ. મારું નામ અનુશ્રી પટેલ છે અને હું મારા પપ્પાની ફર્મ હિરેન પટેલ આર્કિટેક્ટ્સ એન્ડ ડિઝાઇનથી જોડાયેલી છું લાસ્ટ 6 yearsથી ફૂલ ટાઈમ. હું યુકે ભણી હતી અને ત્યાં આર્કિટેક્ચર કર્યું હતું, આર્કિટેક્ચરલ એસોસિએશન. Wow. અને આઈ કેમ બેક એન્ડ આઈ ડીડ માય MBA ફ્રોમ ISP in family business. So I'm second generation in the business. Wow. So yeah, trying to get in a lot of અલગ changes. આપણી જેવી રીતે ફાસ્ટ પેસ સોસાયટી છે તો એનું જે બધું ઇન્ફોર્મેશન છે એને સ્ટ્રીમલાઇન કરીને ટ્રાય ટુ ગેટ ધ ફર્મ અપ એન્ડ રનિંગ એના માટે. ક્યા બાત હે. મેમ, જો તમારા કરિયરની વાત કરું તો વોટ ઇઝ ધેટ મોસ્ટ રિવોર્ડિંગ અને મેમોરેબલ એક્સપિરિયન્સ સો ફાર ફ્રોમ યોર કરિયર? સો આઈ થિંક એવું તો બહુ એવું પિન પોઈન્ટ ના કરી શકાય, પણ આઈ થિંક મારું કરિયરનું ફર્સ્ટ પ્રોજેક્ટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એની સ્ટોરી એવી છે કે હું 4th year કોલેજમાં હતી ત્યારે મને ઓપોર્ચ્યુનિટી મળી હતી જાપાન જવાની ફોર એન એક્સચેન્જ પ્રોગ્રામ ફ્રોમ જાપાનીઝ એસોસિએશન અમદાવાદનું છે, ફોર સ્કોલરશિપ ટુ લર્ન જાપાનીઝ ગાર્ડન્સ. અને એ આવી પાછી અને પછી કોવિડ ટાઈમમાં હું અને નેહા અમે બંનેવે જાપાનીઝ ગાર્ડન અમદાવાદનું કર્યું. દેટ વોઝ ધ ફર્સ્ટ પ્રોજેક્ટ. સો વેરી પ્રિસ્ટિજિયસ પ્રોજેક્ટ હતું. અને એ આપણા મોદી સરે ઓનલાઈન ઇનોગ્રેટ કર્યું હતું. તો એઝ અ ચાઇલ્ડ તમને એવું હોય કે આવું ઇનોગ્રેટ થયું બાય ધ પ્રાઇમ મિનિસ્ટર, તો ઇટ્સ ક્વાઇટ એન અચીવમેન્ટ. ક્યા વાત હે. મેમ, શેપિંગ ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ, તમે યુ ડીલ સરફેસ ઇન્ડસ્ટ્રી, તો ટેકનોલોજી કઈ રીતે તમને મદદરૂપ આવે છે આજના જમાનામાં? ઓકે, સો આજકાલ આપણે છે ને સરફેસ ક્લેડિંગ ને બધું બધી જગ્યાએ બહુ જ વધી ગયું છે, રાઈટ? ટેકનોલોજી ઓફકોર્સ સરફેસ ઇન્ડસ્ટ્રીમાં તો એ લોકોને મેન્યુફેક્ચરર્સને તો હેલ્પ કરે જ છે એમનું નવી પ્રોડક્ટ્સ લાવવામાં, પણ અમને ટુ વિઝ્યુઅલાઇઝ ખાસું હેલ્પ થાય છે. સો આજે એવરી વન ઇઝ ઓન ધ AI રેસ. તો આજે એક નાનું એક્ઝામ્પલ આપું તો અમારા PMC સાઇટ પર હતા અને અમારી પાસે 3 ટાઇલ્સના ઓપ્શન્સ હતા અને આપણે ઓફિસમાં બહુ બધા કામ ચાલતું હોય એટલે એ ડિસિઝન લેવાયું નહીં, પણ એ અને ક્લાયન્ટ બેઠા ચેટ જીપીટીમાં એમને 3 ટાઇલ્સના ઓપ્શન મૂક્યા અને રેન્ડર આવી ગયા ને કે દીપ્તિબેન આપણે આ ટાઇલ સરસ લાગે છે, તમે જે કીધું તો એવી રીતે. એટલે એવરી વન અડોપ્ટિંગ ટુ AI ટેકનોલોજી ઇઝ ઓલ્સો વર્કિંગ આઉટ વેરી વેલ. તો મેમ, જેમ તમે ટાઇલ્સની વાત કરી, એક બહુ જ સરસ પ્રશ્ન છે કે ટાઇલ્સ માત્ર હવે એક ટાઇલ્સ નથી. તમે એક ટાઇલ્સ જો ચેન્જ કરો છો તો તમને તમારું આખા ઘરનું એન્વાયરમેન્ટ ચેન્જ થઈ જાય છે. તો એ રીતે ઇફ આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે મોડર્ન હોમ ડેકોરમાં અત્યારે ટાઇલ્સ વાળો જે શબ્દ છે અને ટાઇલ્સ જે છે કેટલી મહત્વપૂર્ણ છે? એટલે ટાઇલ્સ એટલે વપરાય છે ઓવર સ્ટોન્સ એન્ડ એવરીથિંગ બિકોઝ એ બહુ જ કેરફ્રી તમે યુઝ કરી શકો, એનું મેન્ટેનન્સ ખાસું ઇઝી હોય છે, રાઈટ? એ રીઝનથી બાથરૂમ્સમાં ને બધે ઇવન હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં પહેલાં આપણે મોટા માર્બલના સ્લેબ્સ નાખતા હતા, હવે ટાઇલ્સ બિકોઝ ઇટ્સ મોર કોસ્ટ ઇફેક્ટિવ એન્ડ ઇઝ મેન્ટેનન્સ ફ્રી. સો એ રીતે અમે એન્ડ આઈવ સીન અ લોટ ઓફ ફર્નિચર ડિઝાઇનર્સ ઓલ્સો કે જે લોકો ટાઇલ્સ એમના ફર્નિચર પીસીસ ને બધે એવી રીતે વાપરે છે. તો ઇટ હેઝ ચેન્જ. ઇટ્સ નોટ જસ્ટ આપણે પેલું ફ્લોરિંગ મટીરિયલ માટે નથી, હવે આમ વોલ સીલિંગ બધે જ ટાઇલ્સ હોય છે, વપરાય છે. ઓફકોર્સ આર્કિટેક્ચરની વાત કરું તો તમે આઉટ ઓફ ઇન્ડિયા પણ કામ કર્યું છે અને ઇન ઇન્ડિયા પણ કામ કર્યું છે. તફાવત શું છે અને ડિફરન્સ આઈ થિંક એ છે કે ત્યાં વધારે લોકો મેથોડિકલ છે, એના પ્રોઝ અને કોન્સ બી છે, કારણ કે એટલા બધા સિસ્ટમ ઓરિએન્ટેડ થઈ ગયા છે કે બોક્સીસ જ બનતા થઈ ગયા છે, જ્યારે આપણે એ લેવલની ટેકનોલોજી અડોપ્ટ નથી કરી હજી સુધી. વી આર મોર ઇન્ટુ ક્રિએટિવ પાર્ટ. ધીસ ઇઝ વોટ આઈ ફીલ. યુ રાઈટ, એબ્સોલ્યુટલી. એટલે આપણામાં એ ફ્રીડમ ઓફ થોટ એન્ડ એક્સપ્રેશન વધારે થઈ રહ્યું છે. યસ મેમ. અને જો હું તમને એક હજુ પ્રશ્ન પૂછવા માંગુ કે સરફેસની જો આપણે વાત કરીએ તો ટાઇલ્સ અને સ્ટોન્સ અત્યારે ખાસા ઇવોલ્વ થઈ રહ્યા છે
બરાબર, એનો પર્પઝ શા માટે ઇવોલ્વ થઈ રહ્યા છે, ઓલ્સો કે ફર્નિચરને વોલ ક્લેડિંગ અને બીજા ફંક્શનલ એરિયાઝમાં એ કઈ રીતે મદદરૂપ થાય છે? સો અમે નવી ઓફિસ બનાવી અને Wow. આઈ એમ ઓલ્સો ફ્લોરિસ્ટ બાય એજ્યુકેશન. નાઇસ. તો મને એવું હતું કે અમારા ઓફિસમાં મારો એક નાનો ફ્લાવર સ્ટુડિયો હોય, પેલું વાસ્તુમાં કીધું હોય ને હા, ત્યાં હા, બેસવાનું છે એવી રીતે. હા. તો અમે ઓફિસ આમ આખી છે ને માર્બલ કોન્ક્રીટ એવી રીતે બહુ જ ઇટ્સ અ વેરી ડિફરન્ટ સ્પેસ. પણ પછી પેલું એરિયામાં આઈ થોટ કે લેટ્સ ડુ સમથિંગ એબ્સોલ્યુટલી આઉટ ઓફ ધ બ્લુ. અને એવી રીતે મને એક આઈડિયા આવ્યો કે આમ પેલી કિટકેટ ટાઇલ્સ આવે છે આપણે પર્પલ કલરની, Yes. બીકોઝ સો આઈ થોટ કે આખું ટેબલ ને એવી રીતે આમ કરી કાઢીએ. તો ઇટ્સ જસ્ટ એડિંગ દેટ પોપ ઓફ કલર. ઇટ્સ યુઝિંગ ટાઇલ્સ ઇન અ ડિફરન્ટ ફોર્મેટ. જે આવી રીતે ક્યાંક એવી રીતે સેમ્પલ્સ જોયા અને અમને થયું કે લેટ્સ જસ્ટ એક્સપેરિમેન્ટ વિથ ઇટ. ક્યાં વાત. સરસ થઈ ગયું. ક્યાં બાત મેમ, ઇફ યુ કેન શેર વન એક્સપિરિયન્સ કે જ્યાં તમે અટવાઈ ગયા હોય એક ક્લાયન્ટ સાથે, એમની ડિમાન્ડ કંઈક અલગ હોય અને તમે પોટ્રે કંઈક બીજું કરવા માંગતા હો, એક ઘટના, એક એક્સપિરિયન્સ. એવા તો બહુ જ બધા થતા હોય, એવરી ડે ટુ ડે થતો હોય. યસ, બટ એક એવી પેલી હોય ને કે યાર આ ક્લાયન્ટ તો માનતો જ નથી. સો એવી સિચ્યુએશનમાં છે ને આપણે ક્લાયન્ટની સાઈડથી વિચારવાનું હોય કેમ નથી માનતા. એમના બી સ્ટ્રોંગ રીઝનિંગ હોય છે, એટલે Yes. આપણે એમની સ્પેસ કરીએ છીએ, રાઈટ? તો ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી અને અમારી ટીમની રિસ્પોન્સિબિલિટી છે કે એમનું સેટિસ્ફેક્શન હોવું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. 100%. સો વી ટ્રાય ટુ અપ્રોચ ઇટ ફ્રોમ ધેર સાઇડ અને વી ટ્રાય ટુ સોલ્વ ઇટ. એટલે વી આર એકચ્યુઅલી વેરી નોન ફોર આવર ફ્લેક્સિબિલિટી ક્યાં વાત, એઝ અ ક્યાં વાત. પ્રેક્ટિસ. તમે સ્પેસનો વર્ડ યુઝ કર્યો અને આઈ થિંક કે સ્પેસ તમે વધારે જેને જેટલી સ્પેસ આપો, આઈ થિંક એ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ કે કંપની વોટ એવર ઇટ ઇઝ એ વધારે ગ્રો થાય. બટ આર્કિટેક્ચરના હિસાબથી જો ઇફ આઈ વોન્ટ ટુ આસ્ક યુ ઓવર ધ પીરિયડ ઓફ 10 years ઓર 15 years ઓર 50 years, શું લાગે છે કે આ ઇન્ડસ્ટ્રી કેટલી રેવોલ્યુશન લાવી શકે છે ઇન્ડિયન માર્કેટના હિસાબથી? સો હમણાં તો અમારી લાઈક મેની અધર ઇન્ડસ્ટ્રીઝ, અમારી ઇન્ડસ્ટ્રી બી આમ થોડીક ઇન ડેન્જર છે આપણે એઆઈના કારણે. આજે મેં કીધું ને અમારે પીએમસીના ક્લાયન્ટ બેઠા બેઠા જ રેન્ડર્સ બનાવી દે Yes, છે. તો પણ ના, આઈ થિંક બહુ there's a lot of scope. So somewhere we all have to reinvent ourselves. 100%. એટલે અમારે પોતે we have to go back to the buildings, we have to start studying them, try understanding that history as well. અને પછી આજકાલની ટેકનોલોજી શું છે એ બંનેને મર્જ, એ ગેપને મર્જ કરીને કંઈક આખું નવું ઇન્ટરપ્રિટેશન કરવું પડશે. મને એનો આન્સર નથી ખબર, હા. પણ કંઈક તો કરવું પડશે બધાએ. 100%. ઓપ્શન નથી. One key advice that you want to give the youngsters who want to go into this field, તો એ શું હશે મેમ? I always say never stop learning. Like even after, I think I have some 3-4 degrees right now. Yes. પણ આજે બી કોઈ બી મને ઓનલાઈન કોર્સ કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે ને આઈ એમ ધ ફર્સ્ટ પર્સન ટુ સ્પેન્ડ મની બિહાઇન્ડ કોર્સીસ એન્ડ કોન્સ્ટન્ટલી લર્ન. કારણ કે દેટ ઇઝ વન થિંગ નો વન કેન એવર ટેક અવે ફ્રોમ યુ. क्या बात है मैम, थैंक यू सो मच फॉर गिविंग अस योर वैल्यूबल टाइम. इट वॉज प्लेजर टॉकिंग टू यू एंड यू आर वॉचिंग Varmora Tiles and Bathware presents the Space and Style Talks with me, RJ Shivang. Stay tuned.